વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે ચેપ્ટર 7 ધોરણ 7 સ્વાધ્યાય 7.1 આપણે જોવાનું કે ત્રીજો દાખલો છે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી ટકા શોધો। તો આપણે આકૃતિનો ભાગ દેખીને ટકામાં ફેરવવાનું છે। તો પહેલું દાખલું આને 4 ભાગ કરીશું તો આકૃતિનો 1/4 ભાગ રંગીન છે। આપણે 1/4 લખવાનું ગુણા 100 સાથે કરવાનું तो 25 ચોક 100 થાય છે। તો આ 4 કેન્સલ તો 225 તો 25 એકુ 25 તો આપણો જવાબ આવી જશે કે 25 જવાબ છે। 25% આપણો જવાબ છે। બીજું આકૃતિમાં જોવાનું આકૃતિનો 3/5 ભાગ રંગીન છે। તો 20 ગુણ્યા 5 તો આ 5 કેન્સલ બચશે 20 અને 3 તો 3 ગુણ્યા 20 તો આવશે જવાબ 600 તો 600 ના આ 0 કટ કરવાનું તો 260 तो आपणो जवाब આવી જશે કે 60%। આ ત્રીજો દાખલો આકૃતિનો 3/8 ભાગ રંગીન છે। તો 3/8 ગુણ્યા 100 તો આવશે 300/8 તો આપણે એનો ભાગાકાર કરવાનો 8 અને 300 તો 8 તરી 24 206 0 તરવાનું અહીંયા तो 8 × 56 204 तो पॉइंट रखीने आपने उतारवानुं 0 तो 8 × 5 = 40 थशे। तो आपणो जवाब आवी जशे आ। बाय बाय। मेरी चेनल ने सब्सक्राइब करजो।